આદિવાસી દીકરો કોઈ બીજી કોમ્યુનિટીના વસાવા દ્વારા જે અહીં વિગતવાર મુદ્દા વિશે સમાજમાંથી દીકરી લઈ જવામાં આવે છે તેના વિશે વાત કરવામાં આવે છે નીચેની વિડીયોમાં જુઓ આગે. આદિવાસી દીકરો કોઈ બીજી કોમ્યુનિટીના દીકરીને લઈ આવે છે તો દુનિયા કરીને એ દીકરીને ફરી લઈ જવામાં આવે છે. ચેતર વસાવા દ્વારા જે અપ્રસંગે નિંદા કરવામાં આવી છે તેમાં આદિવાસી સમાજની કોઈ પણ દીકરી કોઈ પણ સમાજનો દીકરો લઈ જાય છે ત્યારે તેને કોઈ પણ કહેવામાં આવતું નથી, પરંતુ ઠાકોર સમાજની કે અન્ય ચૌધરી સમાજ, પટેલ સમાજ કે બ્રહ્મ સમાજમાંથી લેવામાં આવે છે તે દીકરીને સમાજમાંથી મુક્તિ કરવામાં આવે છે. આથી જણાવવામાં આવે છે કે કિંજલ દવેના લગ્ન જૈન સમાજમાં, બ્રહ્મ સમાજમાં કરવામાં આવે છે, પરંતુ તેને કોઈ કહેવામાં આવતું નથી. પણ આદિવાસી સમાજને નિમ્ન કક્ષાનું ગણવામાં આવે છે. આથી આદિવાસી સમાજને કોઈ છોકરી કોઈ ઉચ્ચ કક્ષાનો છોકરી ભાગી લઈ જાય છે ત્યારે તેમને સમાજમાંથી બહાર કાઢવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે. તો ચેતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આદિવાસી છોકરી કોઈને આપવી નહીં અને કોઈ પણ ઘટના અનુસાર તે દીકરીને બીજા સમાજમાં લઈ જવામાં આવે છે ત્યારે આદિવાસી સમાજની દીકરીને મારી નાખવામાં આવે છે અને દંડ લેવામાં આવે છે. તો આદિવાસી સમાજમાં આવી ઘટના ન બને વારંવાર. આથી વિડીયોમાં જણાવવામાં આવે છે કે આ આદિવાસી સમાજની દીકરી કોઈ પણ નહીં લઈ જાય તેવી ઘટનામાં નિર્દેશપૂર્વક આલેખન કરવામાં આવે છે. તેથી વિડીયોના માધ્યમથી જરૂર સૂચનથી અહીં જણાવવામાં આવેલ છે. કારણ માટે નિયમ બનાવવા જોઈએ અને કોઈ પણ સમાજનો છોકરો આદિવાસી સમાજની દીકરીને નહીં લઈ જાય. આથી જણાવવામાં આવે છે કે રાજકુમાર રોત સંસદ સભ્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે આદિવાસી સમાજની દીકરી કોઈ અન્ય સમાજનો છોકરો ભગાડીને નહીં લઈ જાય અને એના માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે અને કડક નિયમો કાયદાનું પાલન થાય અને કાયદો લાગુ પડે એવી મારી આશા છે. અને ચેતર વસાવા દ્વારા પણ કહેવામાં આવેલ છે કે આવી અપ્રસંગે ઘટના ન બને. અન્ય સમાજનો છોકરો, પટેલ સમાજનો છોકરો આદિવાસી સમાજની દીકરીઓને ભગાડી નહીં લઈ જાય. આથી જણાવવામાં આવેલ છે કે વિડીયોના માધ્યમથી તમને કેવું લાગ્યું અને જય જોહાર લખી નાખજો. આ કાયદો નિયમના પાલન અનુસાર કરવામાં આવેલ છે. આદિવાસી છોકરોના આ બંધારણની ઘટના અનુસાર કાયદાનું પાલન થાય અને આદિવાસી સમાજની દીકરીઓને કોઈ અન્ય સમાજનો છોકરો ભગાડી નહીં લઈ જાય. આ માટે બંધારણમાં અનુસૂચિત લાગુ પડે એવી મારી આશા છે અને કોઈ પણ સમાજનો દીકરો આદિવાસી સમાજની દીકરીઓને ભગાડીને લઈ જાય આ માટે જરૂર ઘટનાપૂર્વક આદેશોનું પાલન થાય એવી માહિતીની સૂચિત કરવામાં આવેલ છે. અને વિડીયોના માધ્યમથી લાઈવ અપડેટ અનુસાર ચેતર વસાવા દ્વારા આજે બધો ન્યાયનો ખુલાસો મળી ગયો છે અને આપણા ચેતર વસાવા બંધારણમાં અને ન્યાયની દૃષ્ટિએ સૌથી સારા ધારાસભ્ય છે અને બધા ઘણા ધારાસભ્યો પણ સાચા છે, પણ આપણા ચેતર વસાવા જેવા આદિવાસીઓને મસીહા તરીકે અને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. અને રાજકુમાર રોતને પણ એ આદિવાસી સમાજ માટે કાર્ય કરતા છે અને આ બંને નેતા એવા છે કે આદિવાસીને જરૂર પડીએ ત્યાં ઊભા રહી શકે છે અને પાર્ટી છોડી નાખશે પણ આદિવાસી સમાજને ન્યાય અપાવશે એવી આવા દિગ્ગજ નેતાઓ આદિવાસી સમાજ માટે જોઈએ છીએ. અને તમે આદિવાસી અને ચેતર વસાવા જેવા નેતા અને રાજકુમાર જેવા નેતા જોઈએ તો તેને સપોર્ટ કરતા રહેજો અને વધુમાં વધુ લોકો સુધી માહિતી ફેલાવતા રહેશો. આથી જણાવવામાં આવેલ છે કે આદિવાસી નેતા દિગ્ગજ તરીકે ઓળખવામાં આવેલ છે. આથી અગાઉના સમયમાં આ બંને નેતા આપણા સમાજને જરૂર આગળ પહોંચાડે તેવી મારી આશા છે અને
ચેતર વસાવા દ્વારા પણ આવી ટિપ્પણીઓ કરવામાં આવી છે. આદિવાસી સમાજને જે અહિંસક ઘટના બને ત્યાં પણ જરૂર પડીએ ઊભા રહે છે રાજકુમાર રોત જેવા નેતા. આથી આદિવાસી સમાજમાં કોઈ દીકરીને ભગાડી નહીં લઈ જાય. આથી જણાવવામાં આવેલ છે કે ચેતર વસાવા દ્વારા જે કાયદાનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. આપણે ચેતર વસાવા નેતા એવા છે ગુજરાતમાં કોઈ પણ જગ્યા હોય અને રાજકુમાર રોત પણ પહોંચી જાય છે અને ચેતર વસાવા પણ પહોંચી જાય છે. આથી વિડીયોના માધ્યમથી બધા લોકો સુધી માહિતી પહોંચે એવી મારી આશા છે. અને ચેતર વસાવા એવા નેતા છે કે બંધારણમાં આદિવાસીને મળતા હકો અનુસાર માહિતીનું પાલન કરતા એવું જણાઈ રહ્યું છે. અને કાયદાકીય દ્રષ્ટિએ આદિવાસી સમાજને જરૂર પડીએ ત્યાં ઊભા રહે છે અને આ ન્યાય અપાવશે. ચેતર વસાવા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીઓ અનુસાર આદિવાસી સમાજને જરૂર આગળ પહોંચાડશે અને ન્યાયનું અપાવશે. ન્યાયનું સચોટ રીતે સમાધાન કરી આપશે. આથી આદિવાસી સમાજની દીકરીઓને કોઈ ભગાડી ન લઈ જાય એ માટે કાયદાકીય પગલાં લેશે અને રાજકુમાર રોત પણ લેશે. તો એના માટે બંધારણમાં કાયદા બનાવશે અને આદિવાસી સમાજમાં તેને દંડ ફટકારવામાં આવે છે. અને જે સમાજમાંથી દીકરીઓને કોઈ વેચશે તેને પણ સમાજમાંથી મુક્તિ કરવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે 5 થી 7 લાખ સુધી. તો જ આપણા સમાજમાં આવી ઘટના ન બને. આ માટે ચેતર વસાવા દ્વારા જે અનુક્રિયા કરવામાં આવેલ છે તેને આપણે ન્યાય અપાવશું અને આપણા સમાજમાં ચેતર વસાવા જેવા નેતા દિગ્ગજ નેતા જોઈએ છે. આથી જાણવામાં આવેલ છે કે ચેતર વસાવા આદિવાસીના ભગવાન તરીકે ઓળખવામાં આવેલ છે. આથી વિડીયોના માધ્યમથી સચોટ લાઈવ માહિતી આપવામાં આવેલ છે. આથી આપણા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોંચી રહે. આથી આ સમાજમાં આદિવાસી સમાજમાં કે અન્ય સમાજમાં આવી ઘટના ન બને તો આદિવાસી સમાજની દીકરીઓ કોઈ અન્ય સમાજમાં ભગાડી ન લઈ જાય. આ માટેની તમને ખૂબ જ ઉપયોગી બને એવી રીતે વિડીયોને માધ્યમથી માહિતી પહોંચાડવામાં આવેલ છે. આથી તમને માહિતી યોગ્ય લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અંતમાં જય જોહાર, જય આદિવાસી.